વાગરા નજીકથી રૂપિયા 2.70 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ઇનોવા કાર ઝડપી પાડી કુલ રૂપિયા 7,80,936ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દેરોલ ગામેથી વાગરા તરફ જતા માર્ગ પર આવેલ જીઓ પેટ્રોલ પંપ પાસેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક સિલ્વર કલરની ઇનોવા કાર નંબર GJ16AJ 3334ને અટકાવી હતી। કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂના કુલ 1164 નંગ બોટલ અને ટીન જપ્ત કરીને ઇમરાન મોહમ્મદ પટેલ નામના ઈસમને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, બિયર, ઇનોવા કાર અને મોબાઈલ ફોન મળી કુલ 7,80,936નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી ઇમરાન મોહમ્મદ પટેલ રહેવાસી રહાડ ગામ ઘંટી ફળિયું તાલુકો વાગરા વિરુદ્ધ વાગરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સફળ રેડમાં દારૂના વેપાર સાથે સંકળાયેલા મુકેશ મારવાડી રહેવાસી અંકલેશ્વર અને મહેન્દ્ર ઠાકોર રહેવાસી અનોર ગામ તાલુકો આમોદને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રથયાત્રાના તહેવારને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સામાજિક પ્રવૃત્તિઓ ડામી શકાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું। આ દિશામાં એલસીબીની ટીમોને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેના પરિણામે પોલીસને આ મોટી સફળતા હાથ લાગી છે। ભરૂચ પોલીસની આ કાર્યદક્ષતા અને સતર્કતાને કારણે નશાના કારોબારમાં જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ગુનેગારોની ધરપકડ કરીને નશાકારક પદાર્થોને સમાજમાં ફેલાતા અટકાવવા બદલ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે।